ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? મિત્રો આજે આપણા આ વીકના પ્રથમ લેક્ચરની અંદર એટલે કે આમ જોઈએ તો આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 15નો અભ્યાસ કરીએ છીએ, આર્થિક વિકાસ, જેનો ભાગ ચોથો ભણીએ છીએ. પરંતુ આ અઠવાડિયાનું આપણું આ પહેલું લેક્ચર છે, પહેલો પીરિયડ છે. તમે બધા આ અઠવાડિયાની શરૂઆતથી જ મંથલી કસોટી ઓનલાઈન આપી રહ્યા છો. કેવી રહી તમારા બધાની મંથલી કસોટી? મને એવી આશા છે કે તમે બધાએ ખૂબ જ સરસ રીતે મંથલી કસોટી ઓનલાઈન આપી હશે. આમ તો આપણે બધા છેલ્લા 1 કે 2 વર્ષથી આ જે ઓનલાઈન પ્રક્રિયાઓ છે કે જેમાં ઓનલાઈન ભણવું, ઓનલાઈન પરીક્ષાઓ આપવી ટેવાઈ ગયા છીએ. આ પરિસ્થિતિની અંદર છેલ્લા 1.5 વર્ષથી આપણે છીએ, તો આપણે આ પરિસ્થિતિથી ટેવાઈ ગયા છીએ. આપણે કોઈને કોઈ જ પ્રકારની પ્રતિકૂળતાઓ છે તે પડતી નથી અને ઓનલાઈન તમે ખૂબ જ સારી રીતે પણ પરીક્ષા આપી શકો છો, કેમ કે હવે તમને એની ટેવ પડી ગઈ છે અને આ પરીક્ષા લગભગ બધાની સારી રહી હશે અને હવે પછીના જે પેપર છે તે પણ ખૂબ જ સારી રીતે તમે આપી શકશો અને આપવાના છો તેવી આશા સાથે આજે આપણે આપણા આજનો અભ્યાસ છે તે શરૂ કરીએ. મિત્રો, પ્રકરણ 15 આર્થિક વિકાસના ભાગ 3 આપણે ભણી ચૂક્યા છીએ અને આજે આપણે જે ભણવાના છીએ તે આપણા આર્થિક વિકાસનો ભાગ 4 ભણીએ છીએ. સામાન્ય રીતે આગળના અભ્યાસની થોડીક છણાવટ કર્યા પછી જ આપણે નવો અભ્યાસ છે તે શરૂ કરીએ છીએ, નવા મુદ્દાઓનો અભ્યાસ શરૂ કરીએ છીએ. આગલા વીકની અંદર આપણે શું ભણ્યા છીએ એની વાત આપણે પછી કરીએ. સર્વપ્રથમ આપણે આજના અભ્યાસિક મુદ્દાઓ શું છે, આજે આપણે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ તેની થોડીક વાત કરી લઈએ. તો આજના અભ્યાસિક મુદ્દાની અંદર આપણે આજે એક પ્રશ્નની વાત કરવાના છીએ, જે પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનોની ફાળવણી મતલબ કે વહેંચણી કઈ રીતે થાય છે, એના પેટા મુદ્દા 4 છે જેના વિશે આપણે આજે ભણવાના છીએ. ઉત્પાદનના સાધનો કયા કયા છે આગળ આપણે ભણી ગયા, પછી આપણે એની વાત કરીએ. પરંતુ એ ઉત્પાદનના સાધનો કઈ રીતે વહેંચવામાં આવે છે, એની ફાળવણી કઈ રીતે થાય છે, એની ફાળવણી કરવા માટે મુખ્યત્વે 4 બાબતો ધ્યાનમાં લેવાય છે. સૌથી પહેલી બાબત છે અમર્યાદિત જરૂરિયાતો, મતલબ કે લોકોની અમર્યાદિત, જેની કોઈ સીમા નથી, તે જરૂરિયાતને ધ્યાનમાં લેવાય છે. બીજું છે જરૂરિયાતમાં અગત્યતા ક્રમ, એવી જરૂરિયાત કે જે ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવતી હોય, જે ખૂબ જ અગત્યની હોય. એ જરૂરિયાતોની સંતોષ માટે, એ જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉત્પાદનનું સાધન વાપરવું કે નહીં તે નિર્ણય લેવાતો હોય છે. ત્રીજી બાબત છે મર્યાદિત સાધનો. પ્રત્યેક સાધન અમર્યાદિત નથી, કેટલાક સાધનોનો જથ્થો મર્યાદિત છે. તો એ સાધન કઈ જગ્યાએ, કઈ જરૂરિયાતને પૂરી કરવા માટે કઈ રીતે વાપરવું એની આપણે વાત કરીશું મર્યાદિત સાધનોની ફાળવણી માટે. અને ચોથો મુદ્દો છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. પ્રત્યેક સાધન એવા હોય છે કે જે એકથી વધુ ઉપયોગમાં આવતા હોય છે. તો ઘણા સાધનોનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય. દાખલા તરીકે જળ સંસાધન છે, તો જળ સંસાધન એક કુદરતી સાધન છે, પણ જળ સંસાધનનો ઉપયોગ એક જ છે તો કે ના, અનેક છે. જેમ કે એ જળનો ઉપયોગ પીવા માટે થતો હોય, ઘર વપરાશ માટે થતો હોય, ઔદ્યોગિક ઉપયોગો માટે થતો હોય, ઉપરાંત કોઈ જળાશય છે, સરોવર છે કે બંધ છે તો તેની અંદર રહેલું પાણી છે, એ પાણી સિંચાઈ ઉપરાંત, ઘર વપરાશ ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં આવતું હોય, એમાં મત્સ્યપાલન થતું હોય, માછલીનું ઉત્પાદન કરી અને તેનો વેપાર કે ઉદ્યોગ કરવામાં આવતો હોય. આવા અનેક ઉપયોગ કોઈ એક જ સાધનના હોઈ શકે. તો પ્રત્યેક જરૂરિયાતને સંતોષવા માટે જો સાધનના પ્રત્યેક વૈકલ્પિક ઉપયોગો ધ્યાનમાં લઈ અને ઉપયોગ કરવામાં આવે તો પણ આપણે આપણી જરૂરિયાતોને સારી રીતે સંતોષી શકીએ. તો આપણી અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે આપણને પ્રાપ્ત જે ઉત્પાદનના સાધનો છે તે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરતી વખતે આપણે જે આ 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે, એ 4 બાબતોના મુદ્દાઓ
કે સવિસ્તાર માહિતી છે તે આજના અભ્યાસની અંદર આપણે મેળવવાના છીએ. આપણો આજનો અભ્યાસ આપણે શરૂ કરીએ એ પહેલાં આગળ 3 ભાગની અંદર આપણે જે ભણી ચૂક્યા છીએ તેની થોડીક વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ભાગની અંદર આપણે આપણા પાઠનું ટાઇટલ આર્થિક વિકાસ કોને કહેવાય એની વાત કરી. આપણે બધાને હવે આર્થિક વિકાસની ડેફિનેશન મોઢે છે, કારણ તો કે પ્રત્યેક વિડીયોની અંદર આપણે તેની થોડીક વાત કરીએ છીએ. સામાન્ય રીતે આર્થિક વિકાસને કઈ 3 બાબતો સાથે સંબંધ છે મિત્રો? તો કે 3 બાબતો. સૌથી પહેલી રાષ્ટ્રીય આવક, બીજી તો કે લોકોની માથાદીઠ આવક, અને ત્રીજી તો કે લોકોનું જીવન ધોરણ. આ 3 પરિસ્થિતિ જો પ્લસ થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેવું કહેવાય. તો આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રની આવક વધે અને રાષ્ટ્રીય આવક વધતા લોકોની માથાદીઠ આવક વધે અને લોકોના જીવન ધોરણમાં સુધારો આવીએ તો તે પરિસ્થિતિને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખાવીએ છીએ. આર્થિક વિકાસ પછીની આપણે વાત કરેલી હતી આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચે શું તફાવત છે. તો કે જો ત્રણેય પરિસ્થિતિનો સુભગ સમન્વય થયો હોય, કઈ 3 પરિસ્થિતિ? તો કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોય, માથાદીઠ આવકમાં વધારો થયો હોય ને પરિણામ સ્વરૂપે લોકો પોતાની 5 જરૂરિયાતો, એક રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, જો લોકો આ 5 જરૂરિયાતો સારી રીતે સંતોષી શકતા હોય તો તે પરિસ્થિતિને આર્થિક વિકાસ કહેવાય. પરંતુ જો ઉત્પાદન વધ્યું છે, રાષ્ટ્રીય આવક વધી છે, લોકોની માથાદીઠ આવક વધી છે, પરંતુ ગરીબીમાં ઘટાડો નથી થયો, લોકોની જરૂરિયાતો હજુ પણ સારી રીતે નથી સંતોષી શકાતી, તો તેને આપણે આર્થિક વિકાસ નહીં, માત્ર શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. ત્યાર પછી આપણે ભાગ 2 ની અંદર પણ કેટલુંક ભણ્યા, જેમાં આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો શું તફાવત છે, ઉત્પાદનના સાધનો કયા છે, ઉત્પાદનના સાધનો ઉપરાંત આપણે જે આપણા ભારતીય અર્થકરણનું માળખું ભણ્યા છીએ. આમ જુદા જુદા અલગ અલગ 3 ભાગની અંદર આપણે આ પ્રકરણના કેટલાક મુદ્દાઓ ખૂબ જ સારી રીતે ભણ્યા. એમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના તફાવતની થોડીક આપણે વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિનો હેતુ અવેજ મેળવવાનો હોય છે કે અવેજ ચૂકવવાનો હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ માત્ર શોખ હોય છે, માત્ર ને માત્ર શોખની પ્રવૃત્તિ હોય છે. એમાં કોઈ પણ પ્રકારનો અવેજ મેળવવાનો પણ નથી કે અવેજ ચૂકવવાનો પણ હેતુ રહેલો હોતો નથી. આટલો તફાવત આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે હોય છે. મેં તમને 4-5 એક્ઝામ્પલ સાથે આ વસ્તુ સમજાવેલી કે જો કોઈ એક વસ્તુ કે સેવાની આપલે થતી હોય તો તેના માધ્યમમાં શું હોય છે? તો કે અવેજ, તો તે આર્થિક પ્રવૃત્તિ છે. પરંતુ ચીજવસ્તુ કે સેવાની આપલેમાં કોઈ જ પણ પ્રકારનું માધ્યમ અવેજ નથી તો તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે અર્થતંત્રની આપણે વાત કરીએ છીએ તો એમાં ધ્યાનમાં કઈ પ્રવૃત્તિ લેવાય છે? તો કે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે ઉત્પાદનના સ્વરૂપને આધારે અને થયેલા ઉત્પાદનના ઉપયોગને આધારે 3 ભાગમાં વહેંચાય છે. તો આપણા ભારતીય અર્થતંત્રનું માળખું છે તેમાં મુખ્યત્વે કેટલા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે? તો કે 3 પ્રકારની. એક કઈ? તો કે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ, બીજું માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ અને ત્રીજું સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ. આપણે છેલ્લા વિડીયોની અંદર વીકના છેલ્લા એન્ડના વિડીયોની અંદર આપણે આ ભણી ચૂક્યા. પ્રાથમિક ક્ષેત્ર એટલે તો કે કુદરત પાસેથી સીધું ઉત્પાદન લેવાય છે, દાખલા તરીકે ખેડૂત દ્વારા થતી ખેતી, આ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે. કારણ કે ખેડૂત જે પાકનું વાવેતર કરે છે તે કુદરત વરસાદ આપશે તો એ ઉત્પાદન લઈ શકશે, નહીતર લઈ શકશે નહીં. તો ખેડૂત ખેત ઉત્પાદન કરે છે તેનો સંપૂર્ણ આધાર પ્રકૃતિ ઉપર છે, કુદરત ઉપર છે. તો આ પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. પરંતુ કુદરત પાસેથી લીધેલા ઉત્પાદન ઉપર માનવી પોતાની બુદ્ધિ અને આવડતથી પ્રોસેસ કરી અને ઉપયોગમાં લેવાલાયક ચીજવસ્તુ બનાવે તો તે ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર છે, જેને આપણે નિર્માણ ઉદ્યોગો કે ઉત્પાદન ઉદ્યોગો તરીકે પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે ખેડૂતે કપાસનું ઉત્પાદન કર્યું તો તે પ્રાથમિક ક્ષેત્ર, પણ ખેડૂતે ઉત્પાદિત કરેલો કપાસ કોઈ સુતરાઉ કાપડ મિલની અંદર જાય ને તેમાંથી રેસા બને ને રેસામાંથી સુતરાઉ કાપડ બને તો તે માધ્યમિક ક્ષેત્ર. કેમ કે
ઉત્પાદન પ્રાથમિક ક્ષેત્રનું હતું, પણ પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદન ઉપર વિશિષ્ટ પ્રકારની પ્રોસેસ કરી અને તેના રેસા તૈયાર કરવામાં આવ્યા અને રેસાનું કાપડ વણવામાં આવ્યું, તો એ બીજા નંબરનું જે ક્ષેત્ર છે તે માધ્યમિક ક્ષેત્ર છે. અને પ્રાથમિક માધ્યમિક ક્ષેત્રને જોડતી કડી એટલે સેવા ક્ષેત્ર. ખેડૂતના કપાસને મિલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટના સાધનો છે, પરિવહનના સાધનો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બેન્કિંગ સુવિધાઓ છે, વીમાકીય સુવિધાઓ છે, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે આપણા અર્થકરણના ત્રીજા ક્ષેત્રની અંદર, મતલબ કે સેવા ક્ષેત્રની અંદર. શિક્ષક દ્વારા આપવામાં આવતું શિક્ષણ, ડૉક્ટર દ્વારા કરવામાં આવતી તબીબી સારવાર, વકીલની વકીલાત, જજ દ્વારા આપવામાં આવતા નિર્ણયો, પોલીસ કર્મચારીઓનું કાર્ય, આ બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે આર્થિક પ્રવૃત્તિના ત્રીજા વિભાગની અંદર એટલે કે સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. અર્થતંત્રમાં મુખ્યત્વે આ 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે અને એ 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાંથી સૌથી પહેલું પ્રાથમિક ક્ષેત્રને બાદ કરતા મહત્વનું માધ્યમ હોય તો તે છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રની અંદર માનવ નિર્મિત ઉત્પાદન થતું હોય છે. હવે એ માનવ નિર્મિત ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. તો આપણે કાલના મતલબ કે છેલ્લા લેક્ચરની અંદર આપણા ભાગ 3ની અંદર ઉત્પાદનના સાધનો ભણ્યા. મુખ્યત્વે ઉત્પાદનના કેટલા સાધનો છે? 4. એક છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજન. શ્રમ અને નિયોજન આ 2 સાધનો સજીવ સાધનો છે. શ્રમની અંદર માનવ શ્રમનો સમાવેશ થાય છે, નિયોજનની અંદર માનવ બૌદ્ધિક ક્ષમતાનો સમાવેશ થાય છે. એટલે શ્રમ અને નિયોજન આ 2 ઉત્પાદનના સાધનો સજીવ સાધનો છે, બૌદ્ધિક સાધનો છે, જ્યારે જમીન અને મૂડી આ 2 ઉત્પાદનના સાધનો નિર્જીવ છે. ઉત્પાદનના પ્રથમ સાધન જમીનની અંદર કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે, જ્યારે મૂડીની અંદર માનવ નિર્મિત સંસાધનોનો સમાવેશ થાય છે. કુદરતી સંસાધનો જમીનમાં સમાવિષ્ટ છે, જેમાં ઉત્પાદન સ્થાપવા માટે જમીન, પાણી, કુદરતી સંસાધનો જેવા કે લાકડું, રેતી, ઉપરાંત કોઈપણ પ્રકારની ખનિજ સંપત્તિ, ખનિજ કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, આ બધા ઉત્પાદન માટે ઉપયોગી સાધનો છે. પણ એ ઉપયોગી સાધનોનો સમાવેશ ઉત્પાદનના પ્રથમ નંબરના સાધન જમીનની અંદર થાય છે. ઉત્પાદનનું બીજું સાધન મૂડી છે, જે માનવ નિર્મિત છે. માનવ દ્વારા બનાવવામાં આવેલું ચલણી નાણું, માનવ દ્વારા બનાવવામાં આવેલા યંત્રો, કાચો માલ, આ બધા જ સાધનો ઉત્પાદન માટે જરૂરી છે, પણ તે બીજા સાધનમાં સમાવિષ્ટ છે મૂડી. અને ત્રીજું અને ચોથું શ્રમ અને નિયોજન બંને સજીવ સાધનો છે, જેમાં શ્રમની અંદર શ્રમિકોના શારીરિક શ્રમનો સમાવેશ થાય છે અને નિયોજનની અંદર નિયોજકોના માનસિક શ્રમનો સમાવેશ થાય છે. એના વિના પણ ઉત્પાદન કાર્ય શક્ય નથી. હવે ઉત્પાદનના સાધનોની આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજૂતી મેળવી લીધા પછી આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવા જઈએ છીએ તે મુદ્દો આપણો મુખ્ય મુદ્દો એ છે કે ઉત્પાદન પ્રક્રિયા માટે ઉપયોગી સાધનો કઈ રીતે ફાળવવામાં આવે છે, જેથી કરીને દેશનો સારામાં સારો આર્થિક વિકાસ કરી શકાય. જો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ માત્ર કુદરતી સંપત્તિ ઉપર જ નિર્ભર નથી. જે તે દેશનું માનવ સંસાધન મજબૂત હશે તો પણ તે દેશનો આર્થિક વિકાસ સારો હશે. તમે કહેશો કે માનવ સંસાધનમાં કોનો સમાવેશ થાય? તો કે માનવ સંસાધનની અંદર માનવીય બૌદ્ધિક ક્ષમતાનો સમાવેશ થાય. આપણા બધા પાસે આજથી કરોડો વર્ષ પહેલાંની વાત કરીએ તો આજથી કરોડો વર્ષ પહેલાં આદિ માનવ જ્યારે હતો કે જે ભટકતું જીવન જીવતો હતો, પશુ પંખીઓનો શિકાર કરી અને ખાઈ લેતો હતો, વૃક્ષ વનસ્પતિના ફળ ફૂલ ખાઈ લેતો હતો, પાંદડાઓને સીવીને વસ્ત્ર બનાવી લેતો હતો અને ગુફામાં જીવન જીવતો હતો. તો એ સમયે આજે જે કુદરતી સંપત્તિ છે તે નહોતી હતી. આજે જેટલા જથ્થામાં છે તેનાથી અનેક ગણા જથ્થામાં હતી, પણ છતાંય તે આદિમાનવ માટે
કેટલી સંપત્તિ ઉપયોગી હતી? તો કે નદીઓનું પાણી, જંગલના વૃક્ષો અને જંગલના પ્રાણીઓ. આ ત્રણ વસ્તુને જ તે પોતાની ઉપયોગી સંપત્તિ સમજતા હતા. એ સમયે આદિમાનવ જ્યારે જીવન જીવતો ત્યારે પૃથ્વીના પેટાળમાં ખનિજ કોલસો હતો, પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલ પણ હતું, કુદરતી વાયુ પણ હતો, વિવિધ પ્રકારની ધાતુ પણ હતી. પણ જ્યાં સુધી માનવી પોતાની બૌદ્ધિક ક્ષમતાથી તેનો ઉપયોગ કરવાની કુશળતા જાણતો ન હતો ત્યારે તે સંસાધન નહોતા. પણ માનવી ક્રમશઃ જેમ જેમ ધાતુઓનો ઉપયોગ કરતો ગયો તેમ તેમ તે બધી ધાતુઓ મહત્વની બનતી ગઈ. માનવી ક્રમશઃ જેમ જેમ ખનિજોનો ઉપયોગ કરતો ગયો તેમ તેમ બધી જ ખનિજો છે તે એક મહત્વના કુદરતી સંસાધનો બનતા ગયા. એટલે ઉત્પાદનના સાધનો ખૂબ જ મહત્વના છે, પણ તે સાધનોનો ઉપયોગ ક્યારે, ક્યાં અને કેવી રીતે થવો તે માટે બૌદ્ધિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. ઉત્પાદનના સાધન તરીકે પછી જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય કે નિયોજન હોય, ચારે ચાર સાધનો મહત્વના છે. પણ એ સાધન આપણી કઈ જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગમાં લેવું, એ સાધન આપણી કઈ જરૂરિયાત માટે અગત્યનું છે ને કઈ જરૂરિયાતને ઇગ્નોર કરી શકાય છે, આવી પ્રકારની જો માહિતી નહીં હોય તો ઉત્પાદનના સાધનોની ફાળવણી અયોગ્ય થશે. અને જો ઉત્પાદનના સાધનોની ફાળવણી અયોગ્ય થશે તો આપણો જે એજન્ડા આર્થિક વિકાસ મેળવવાનો છે તે પૂરો નહીં કરી શકાય. એટલે કોઈ પણ દેશના આર્થિક વિકાસને વેગીલો બનાવવો હોય, કોઈ પણ દેશના આર્થિક વિકાસને ખૂબ જ સારી દિશા તરફ લઈ જવો હોય તો એ દેશના પહેલાં તો સાધનો કયા છે તે જોવું પડે, પછી એ દેશની જરૂરિયાતો કઈ છે તે સમજવું પડે, એમાંથી ખૂબ જ મહત્વની અગત્યની જરૂરિયાતો કઈ છે તે ધ્યાનમાં રાખવું પડે, અને પછી એ સાધન મર્યાદિત છે કે અમર્યાદિત તે ધ્યાનમાં રાખવું પડે ને એ મુજબ એ સાધનનો ઉપયોગ થવો જોઈએ. જો આ ચારેય બાબતો ઉપર આપણે ધ્યાન દોરીએ તો જ સાધનોની યોગ્ય ફાળવણી થઈ શકે, અને સાધનોની યોગ્ય ફાળવણી થશે તો જ આપણો આર્થિક વિકાસ છે તે શક્ય બનશે. તો આજે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે અમર્યાદિત જરૂરિયાત. એક સમયે માનવીની જરૂરિયાત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી જ હતી. મેં તમને આદિમાનવનું એક્ઝામ્પલ આપ્યું તો આજથી કરોડો વર્ષ પહેલા જ્યારે માનવી ભટકતું જીવન જીવતો તો, સમૂહમાં જીવન નહોતો જીવતો, ત્યારે આટલી વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ હતો નહીં. તો ત્યારે તે માણસની જરૂરિયાત કેટલી? તો કે ગણી શકાય તેટલી. ભૂખ સંતોષવા માટે ખોરાકની, તરસ છીપાવવા માટે પાણીની, અંગને ઢાંકવા માટે વસ્ત્રની, અને ટાઢ, તડકો અને વરસાદથી બચી શકાય એ માટે એક છતની. આટલી જ જરૂરિયાત એ આદિમાનવની હતી. તો એ આદિમાનવ પોતાની જરૂરિયાત સંતોષવા માટે શું કરતો? તો કે જંગલમાં રહેતો, જંગલના ફળ ફૂલ ખાઈને તે ભૂખ સંતોષી લેતો, નદીઓનું પાણી પી અને તરસ છીપાવી લેતો, પોતાના શરીરને ઢાંકવા માટે પર્ણના વસ્ત્રો બનાવી લેતો, અને એ આદિ માનવ કોઈ ગુફાની અંદર રહી અને ટાઢ તડકાથી રક્ષણ મેળવી લેતો. આનાથી આગળ એનું બીજું કોઈ જ કામ નહોતું. પણ જેમ જેમ માનસની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેમ નવી નવી શોધખોળો થતી ગઈ, અને જેમ એ માનવની જરૂરિયાતો વધતી ગઈ તેમ વિજ્ઞાન ટેકનોલોજીનો ખૂબ જ મોટા પાયા પર વિકાસ થતો ગયો. કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જનેતા છે. કોઈ પણ માનવીની જરૂરિયાત ઊભી થાય એટલે એ માનવ કંઈક નવી શોધ કરે છે. તો આદિમાનવની જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ નવી નવી શોધખોળો થતી ગઈ ને તેમ તેમ નવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો. અને જેટલું ટેકનોલોજી કે વિકાસ જેટલો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધુ વિકાસ થયો તેટલી માનવીની જરૂરિયાતો અમર્યાદિત બની. આજે સવારે ઉઠીએ ત્યાંથી તે સાંજે સૂઈએ ત્યાં સુધીમાં આપણી જરૂરિયાતો કેટલી છે એક દિવસ લિસ્ટ માંડવા બેસજો.
સવારે ઉઠીએ ત્યાંથી તે સૂઈએ ત્યાં સુધીની માત્ર ખાવા પીવાની જ આપણી જરૂરિયાત નથી. પ્રત્યક્ષ રીતે જોઈ શકાય ને અપ્રત્યક્ષ રીતે જોઈ શકાય એવી પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ એમ બંને પ્રકારની આપણી જરૂરિયાતનું લિસ્ટ ખૂબ લાંબુ બને. એટલે પ્રત્યેક માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. અમર્યાદિત મતલબ કે જેમની કોઈ સીમા જ નથી. જે નવી પરિસ્થિતિનું સર્જન થાય, નવી જરૂરિયાત ઊભી થાય, નવી શોધખોળો થાય, નવી જરૂરિયાત જન્મે છે. આપણી અસંખ્ય જરૂરિયાતો છે, એ અસંખ્ય જરૂરિયાતને સંતોષવા માટે જ આપણે આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણી એ અસંખ્ય જરૂરિયાતોમાંથી પ્રત્યેક જરૂરિયાત સંતોષવી જરૂરી નથી હોતી. કેટલીક જરૂરિયાત તો આપણી લક્ષ્ય વિનાની હોય છે. કેટલીક જરૂરિયાતો તો આપણી એવી પણ હોય છે કે જેને સંતોષ ન આપવામાં આવે તો પણ ચાલે. એટલે ઉત્પાદનના સાધનો જો ફાળવવામાં આવે તો પહેલા માનવીની જરૂરિયાતનું એક લિસ્ટ બને છે. આ છે માનવીય જરૂરિયાતનું લિસ્ટ. જુઓ, ઉત્પાદનના સાધનને ફાળવતી વખતે ઉત્પાદનનું સાધન ફાળવવાનો મતલબ કે વહેંચવામાં આવે છે તો સર્વપ્રથમ કાર્ય શું થાય છે તો કે માનવીની અમર્યાદિત જરૂરિયાતો ધ્યાનમાં લેવાય છે. પછી અમર્યાદિત જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોમાંથી જરૂરિયાતને અગત્યતા ક્રમ મતલબ કે પ્રાયોરિટી અપાય છે. આપણી આ જે અસંખ્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતમાંથી એવી જરૂરિયાતો કે જેને સંતોષવી ખૂબ જ જરૂરી છે એને 1, 2, 3, 4, 5 એમ યોગ્ય ક્રમમાં પ્રાયોરિટી અપાય છે. અગત્યતા ક્રમ આપી દેવામાં આવે છે. એમાંથી આપણી જે અસંખ્ય જરૂરિયાતો છે એમાંથી કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે જેને આજે તાત્કાલિક પૂરી કરવી જરૂરી બને છે. તો કેટલીક જરૂરિયાતો એવી પણ હોઈ શકે કે જે જરૂરિયાતોને આજે નહીં પણ આજ પછી અમુક સમય પછી પૂરી કરવામાં આવે તો પણ ચાલશે. તો આપણી કેટલીક જરૂરિયાતો એવી પણ હોય કે જેને પૂરી કરવામાં ન આવે તો પણ ચાલે, કે જેને આપણે લિસ્ટમાંથી કાઢી પણ નાખી શકીએ, કે એ જરૂરિયાતને ઇગ્નોર પણ કરી દઈએ. કેટલીક જરૂરિયાતો એવી પણ હશે. તો ઉત્પાદનનું સાધન ત્યાં વપરાવવું જોઈએ કે જ્યાં આપણી જરૂરિયાતને તત્કાલ સંતોષ આપવાની જરૂર છે. ઉત્પાદનના સાધનનો ઉપયોગ ત્યાં થવો જોઈએ કે જ્યાં માનવીની તાતી જરૂરિયાત છે, તાતી મતલબ કે તાત્કાલિક પૂરી કરવાની જરૂરિયાત છે, ત્યાં સાધન વપરાવવું જોઈએ. એવી જરૂરિયાત છે કે જે 2-5 વર્ષ પછી પૂરી કરવામાં આવે તો પણ ચાલે તો તે જરૂરિયાતને મુલતવી જોઈએ. અને એવી જરૂરિયાતો છે કે જેને ન સંતોષ આપીએ તો પણ ચાલે તો તેને ઇગ્નોર કરી દેવી જોઈએ. આમ આપણી અસંખ્ય જરૂરિયાતોમાંથી અગત્યતા ક્રમ આપી અને જરૂરિયાતને પ્રાયોરિટી આપવી. જરૂરિયાતને પ્રાયોરિટી આપ્યા પછી સાધન મર્યાદિત છે એ ધ્યાનમાં લેવું. હું તમને સરસ એક્ઝામ્પલ સાથે ચારેય મુદ્દા સમજાવીશ એટલે સમજાઈ જશે. પહેલાં આપણે એની પ્રસ્તાવિક વાત કરી લઈએ. જે સાધનની આપણે વહેંચણી કરી રહ્યા છીએ તે સાધન અખૂટ છે, ખૂટી જાય તેવું છે, જેનો જથ્થો ઓછો છે કે એ જથ્થો ભવિષ્યમાં પણ નિર્માણ કરી શકાય તેવો છે તે ધ્યાનમાં રાખો. જો સાધન મર્યાદિત હોય મતલબ કે એનો જથ્થો ઓછો છે, જેનો જથ્થો ખૂટી જાય છે, જેના જથ્થાના નિર્માણ માટે વર્ષો લાગી જાય છે, તો એ સાધન કમ્પલસરી એવી જ જરૂરિયાતો સંતોષવા માટે વપરાવવું જોઈએ કે જેના વિકલ્પમાં બીજું કોઈ સાધન જ નથી. અને એ જરૂરિયાતને સંતોષવી ખૂબ જ જરૂરી છે. ત્યાં જ તે સાધનનો ઉપયોગ થવો જોઈએ. કારણ તો કે એક તો સાધન મર્યાદિત છે ને બીજું આપણી જરૂરિયાત વધારે છે. તો જે વધુ જરૂરિયાત છે તેને સંતોષવા માટે મર્યાદિત સાધનનો ઉપયોગ થવો જોઈએ. બીજું, જે સાધન આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ તે સાધનના બીજા અન્ય વૈકલ્પિક ઉપયોગ છે કે નહીં તે પણ જોવું પડે. જો એ સાધનના વૈકલ્પિક ઉપયોગો હોય તો એક સાથે બંને ઉપયોગ નહીં થાય.
એક જગ્યાએ વપરાઈ ગયેલું સાધન પછી બીજી જગ્યાએ વપરાશે નહીં, તો એના વૈકલ્પિક ઉપયોગને ધ્યાનમાં રાખીને એ સાધનનો વધુને વધુ ઉપયોગ થાય તે બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ચારેય મુદ્દા હું તમને એક સાધન જમીન તરીકે સમજાવું. હવે આપણી પાસે આ 4 સાધનો છે, આપણી પાસે એક ઉત્પાદનનું સાધન છે જમીન. આપણી પાસે એક ઉત્પાદનનું સાધન છે જમીન. હવે ઉલટા ક્રમમાં આપણે આને સમજીએ થોડીક વાત. ઉતરતા ક્રમમાં મતલબ કે પહેલેથી છેલ્લે નહીં પરંતુ છેલ્લેથી ઉપર તરફ. આપણી પાસે ઉત્પાદનનું એક સાધન જમીન છે. હવે આ જમીનના વૈકલ્પિક ઉપયોગ ખરા? તો કે હા. જમીનના વૈકલ્પિક ઉપયોગો કેવા? તો કે એક જમીન ખેતી માટે પણ ઉપયોગી છે. જમીન ઉપર એક શોપિંગ મોલ પણ બનાવી શકાય. જમીનનો ઉપયોગ કરી અને એક હોસ્પિટલ પણ બનાવી શકાય. જમીનનો ઉપયોગ કરી અને એક શાળા પણ બનાવી શકાય. અને એ જમીન ઉપર એક સિનેમા ઘર પણ બનાવી શકાય. આપણી પાસે 5 વીઘા જમીનનો એક ટુકડો છે. હવે એ 5 વીઘા જમીન શું છે? તો કે ઉત્પાદનનું સાધન. પ્રશ્ન અહીંયા એ છે કે એ જમીનનો ઉપયોગ શું કરવો? ઉત્પાદનનું સાધન જમીન છે, પણ જમીન સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે કે આ જમીનનો ઉપયોગ શું કરવો? હવે એ ગામ લોકો પાસે 5 વીઘા જેવી જે સરકારી જમીન પડી છે એ જમીનનો ઉપયોગ શું કરવો? આ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમે કહેશો કે આવો પ્રશ્ન કેમ થયો? તો કે એ પ્રશ્ન એટલા માટે થયો કે જમીનના અનેક વૈકલ્પિક ઉપયોગો છે. કઈ રીતે વૈકલ્પિક ઉપયોગો છે? તો કે જો એ 5 વીઘા જમીન ઉપર ખોદકામ કરવામાં આવે તો પાણીનું તળાવ બને. એ 5 વીઘા જમીન ઉપર બાંધકામ કરવામાં આવે તો હોસ્પિટલ પણ બને ને શાળા પણ બને. એ જમીન ઉપર એક શોપિંગ મોલ પણ બને. એ જમીન ઉપર ગામ લોકોને કે શહેરના લોકોને મનોરંજન આપવા માટેનું સિનેમા ઘર પણ બને. પણ જમીનનો ઉપયોગ ક્યાં થવો? આ પ્રશ્ન એટલા માટે ઊભો થયો કે તેના વૈકલ્પિક ઉપયોગો છે ને જરૂરિયાત અનેક છે. હવે એ ગામ, કસ્બો કે નગર એ જમીનને ક્યાં ઉપયોગમાં લેશે? તો કે પહેલાં તો એ ગામ લોકો છે કે તે પોતાની એક જરૂરિયાતનું લિસ્ટ બનાવશે કે જમીનની જરૂર શું છે. તો કે એમની જરૂરિયાતનું લિસ્ટ બને તો એમાં ગામ લોકોને એક ખરીદી કરવા માટે નગરથી બહાર ખૂબ દૂર જવું પડે છે, તો એને એક શોપિંગ મોલની પણ જરૂર છે. જો ગામમાં ને ગામમાં શોપિંગ મોલ હશે, મતલબ કે એક ચેમ્બર હશે, તો ગામ લોકોની જરૂરિયાતી ચીજવસ્તુઓ ત્યાંથી જ મળી જશે. ગામમાં શાળાનું મકાન છે પણ જર્જરિત થઈ ગયું છે. બાળકોને ભણવા માટે એક સારા શાળાના મકાનની જરૂર છે. ગામમાં હોસ્પિટલ નથી. બીમાર વ્યક્તિની સારવાર માટે તેને ગામથી 15-20 કિલોમીટર દૂર શહેરમાં જવું પડે છે. ગામના લોકોના મનોરંજન માટેનું કોઈ સ્થળ પણ નથી. મતલબ જમીનની જેટલી ઉપયોગિતા છે એટલી ગામ લોકોની જરૂરિયાત પણ છે. તો ત્યાં કયો મુદ્દો લાગુ પડે છે? લોકોની અમર્યાદિત જરૂરિયાત. ઉત્પાદનનું સાધન જમીન છે, તેના વૈકલ્પિક ઉપયોગો છે. એ વૈકલ્પિક ઉપયોગમાંથી એ સાધન કોઈ એક જ ઉપયોગમાં આવશે. જો એ જમીન ઉપર ખેતી થશે તો બાકીની જરૂરિયાતો ઉપયોગમાં લઈ શકાશે નહીં. જો એ જમીન ઉપર હોસ્પિટલ બનશે તો શાળા નહીં બને. એ જમીન ઉપર ચેમ્બર બનશે તો શાળા કે હોસ્પિટલ નહીં બને. જો એ જમીન ઉપર સિનેમા ઘર બનશે તો શાળા, હોસ્પિટલ, ચેમ્બર કંઈ જ નહીં બને. તો જમીન
ઉત્પાદનનું સાધન, ઉપયોગો વૈકલ્પિક, કોઈ એક જ ઉપયોગમાં લઈ શકાય. ઉપયોગો અનેક છે પણ એકી સાથે બધા ઉપયોગો લઈ શકાતા નથી, કોઈ એક જ ઉપયોગમાં તે લઈ શકાય છે. તો એની સામે લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે, સાધન મર્યાદિત છે. 5 જ વીઘા જમીન છે, બીજી 5 વીઘા જમીન હોય તો ચલો હોસ્પિટલ ને શાળા બંને બની જાય. સાધન કેવું છે? મર્યાદિત. 5 જ વીઘા જમીન છે. ઉપયોગો વૈકલ્પિક છે, જરૂરિયાત અમર્યાદિત છે. આવા સમયે જમીનની ફાળવણી ક્યાં થવી જોઈએ? પ્રશ્નનું સમાધાન ક્યારે થાય? તો કે જ્યારે લોકો પોતાની જરૂરિયાતને અગત્યતા ક્રમ આપી દે ત્યારે. હવે ત્યાં ગામ લોકોની જે જરૂરિયાત છે, ચેમ્બર બનાવવું છે, શાળા બનાવવી છે, હોસ્પિટલ બનાવવી છે, શોપિંગ મોલ બનાવવું છે, સિનેમા ઘર બનાવવો છે, બાળકોને રમવા માટેનો બગીચો બનાવવો છે, પણ જમીન તો 5 વીઘા જ છે, એમાંથી કોઈ એક જ કામ થશે. હવે આ બધી જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતોમાંથી પહેલાં પ્રાયોરિટી આપવી પડશે. પ્રાયોરિટી મતલબ કે અગત્યતા ક્રમ. હવે એ પ્રાયોરિટી કઈ રીતે અપાય જુઓ. પહેલાં જ મેં તમને કહ્યું કે સાધનની સામે જે જરૂરિયાત હોય ને એમાંથી કેટલીક જરૂરિયાત એવી હોય કે જે તાત્કાલિક પૂરી કરવી પડે, કેટલીક જરૂરિયાત એવી હોય કે જેનો વિકલ્પ મળી જાય, 1-2 વર્ષ પછી પૂરી કરીએ તો પણ ચાલે, અને કેટલીક જરૂરિયાત એવી પણ હોય કે જેને ઇગ્નોર કરી દઈએ તો પણ ચાલે. તો અહીં લોકોની જે જરૂરિયાતો છે એમાંથી આપણે પ્રાયોરિટી આપવા બેસીએ તો સૌથી પહેલી પ્રાયોરિટી કોને? તો કે આપણી પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં, મકાન, શિક્ષણ ને આરોગ્ય. હવે એ 5 વીઘા જમીનના ઉપયોગ માટે લોકોની આરોગ્ય વિષયક અને શિક્ષણ વિષયક 2 જરૂરિયાત છે. એક જરૂરિયાત કઈ છે? તો કે લોકોએ શાળાનું મકાન જૂનું થઈ ગયું છે તો નવું મકાન બનાવવું છે. બીજું તો કે ગામ લોકોને તબીબી સારવાર માટે ઘણે દૂર જવું પડે છે, નજીકમાં સારવાર નથી મળતી તો એક હોસ્પિટલની પણ જરૂર છે. તો અહીં પ્રથમ પ્રાયોરિટી હોસ્પિટલ અને શિક્ષણના પાસે. કદાચ ખરીદી માટે દૂર જવું પડે તો ચાલે, મહિને 2 મહિને એક વખત જઈને ખરીદી કરી આવે, પણ ઇમરજન્સીમાં સારવાર ન મળે તો વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે. તો પહેલી જરૂર શું છે? હોસ્પિટલની. તમે કહેશો કે જેટલી હોસ્પિટલની જરૂર છે એટલી શાળાની પણ છે, બાળકો ભણશે નહીં તો શું કરશે? પણ જુઓ એનો વિકલ્પ છે. શું વિકલ્પ છે? તો કે શાળાનું મકાન જે જગ્યાએ છે તે મકાન પાડીને એનાય જમીન ઉપર બીજું મકાન બને, પણ હોસ્પિટલ માટે બીજી જમીન છે નહીં. તો પહેલો ઉપયોગ તે જમીનનો શું થશે? હોસ્પિટલ બનાવવા માટે. હવે એક જરૂરિયાત આપણી ત્યાં સિનેમા ઘર અને બગીચાની પણ હતી, પણ જુઓ સિનેમા ઘર મતલબ કે એક ફિલ્મ ટોકીજ. હવે સિનેમા ઘર નહીં હોય તો ચાલશે, કેમ કે એના વિના કોઈ જ કામ અટકતું નથી. બગીચો કદાચ 5 વર્ષ મોડો બનશે તો પણ ચાલશે, જો સરકાર ક્યાંય જમીન પ્રોવાઈડ કરે તો. મનોરંજનનું સ્થળ હોવું જરૂરી છે, પણ એ 5 વર્ષ મોડું બને તો ચાલે. તો બગીચો સિનેમા ઘરને મુલતવી દઈએ. જરૂરિયાત ઊભી રહી શોપિંગ મોલની, હોસ્પિટલની અને શાળાની. તો શાળાનો વિકલ્પ મળી ગયો કે જે શાળાનું બિલ્ડિંગ જૂનું છે તે બિલ્ડિંગ પાડી ત્યાં જ શાળાનું નવું મકાન બની જશે. હવે 2 જરૂરિયાત ઊભી રહી શોપિંગ મોલની અને હોસ્પિટલની. તો શોપિંગ મોલ કદાચ ન બને તો ચાલશે, પણ હોસ્પિટલની જરૂરિયાત તાતી છે. તો ઉત્પાદનનું એ સાધન જમીન કઈ જગ્યાએ ફાળવવામાં આવશે? તો કે હોસ્પિટલ માટે. આમ એક જમીન જ નહીં, ખનિજ કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, કુદરતી સંસાધનો, નદીઓ ઉપર બાંધવામાં આવેલા બંધ, આવી અનેક કુદરતી સંપત્તિઓ કે અનેક કુદરતી સંસાધનો આપણી પાસે છે, પણ એ પ્રત્યેક કુદરતી સંસાધનોની ફાળવણી આ 4 બાબતોને ધ્યાનમાં રાખીને કરાય છે.
એક તો એના વૈકલ્પિક ઉપયોગોને ધ્યાનમાં લેવાય છે, ત્યાર પછી તો કે લોકોની અમર્યાદિત જરૂરિયાતોને ધ્યાનમાં લેવાય છે, પછી સાધન કેટલા જથ્થામાં છે તે જથ્થાને ધ્યાનમાં લેવાય છે, અને પછી વ્યક્તિની કે માનવીની જરૂરિયાતને અગત્યતા ક્રમ આપી અને અનિવાર્ય સંજોગોમાં જે જરૂરિયાતો પૂરી કરવાની તાતી છે ત્યાં જ એ સાધનનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ 4 બાબતોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનના સાધનોની યોગ્ય ફાળવણી થાય તો આપણે આપણા જે એજન્ડા છે આર્થિક વિકાસને આગળ વધારવાના તેને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકીએ છીએ. મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ. આપણે આજે ભણ્યા ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી. ખૂબ જ સરસ મજાના એક્ઝામ્પલ સાથે 4 બાબતોને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનનું સાધન છે તે ફાળવવામાં આવે છે. હવે પછી આપણે આવતીકાલે મતલબ કે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર જે આપણે અભ્યાસ કરવાના છીએ તે અભ્યાસનો મુદ્દો છે ઉત્પાદનની પદ્ધતિઓ. મુખ્યત્વે ઉત્પાદન પદ્ધતિના આધારે જે તે બજારનું લક્ષણ છે કે બજારનો પ્રકાર છે તે ધ્યાનમાં આવતો હોય છે. મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ પણ હોય, સમાજવાદી ઉત્પાદન પદ્ધતિ પણ હોય અને મિશ્ર ઉત્પાદન પદ્ધતિ પણ હોય. હવે પછી 1, 2, 3 એમ નેક્સ્ટ તમામ વિડીયોની અંદર આપણા દેશની અંદર અને દુનિયાના અન્ય દેશોની અંદર ચાલતી જે ઉત્પાદન પદ્ધતિઓ છે તે ઉત્પાદન પદ્ધતિઓનો સવિસ્તાર અભ્યાસ કરીશું, જેમાં બજારવાદી અર્થતંત્ર, સમાજવાદી અર્થતંત્ર અને મિશ્ર અર્થતંત્ર એમ 3 પ્રકારના અર્થવ્યવસ્થાના અભ્યાસની અંદર આપણે 1, 2 કે 3 વિડીયો છે તે લેશું અને ત્યાર પછી આપણું ચેપ્ટર પૂર્ણ થશે. મિત્રો, આજ સુધીનો અભ્યાસ ખૂબ જ ગહનતાથી તમે બધાએ કર્યો હશે એવી આશા સાથે આજનો અભ્યાસ હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું અને આવતીકાલે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ તે મુદ્દા ઉપર તમે ખૂબ જ સારી રીતે વાંચન કરીને આવશો તેવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.